નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે અમારી ચેનલ ઇકો લર્નિંગ ગુજરાતીમાં. આજે આપણે ધોરણ 11માં વસ્તુઓ અને સેવાઓનો અર્થ અને તેના પ્રકારોને સમજૂતી મેળવીએ, તો જોડાઈ રહેજો અમારી સાથે. વસ્તુઓ અને સેવાઓ, ગુડ્સ એન્ડ સર્વિસીસ. વસ્તુઓ, ગુડ્સ, માણસ પોતાની જરૂરિયાતો પૂરી કરવા માટે વિવિધ વસ્તુઓનો ઉપયોગ કરે છે. જે વસ્તુઓને આપણે જોઈ શકીએ, સ્પર્શ કરી શકીએ અને ઉપયોગમાં લઈ શકીએ તેને વસ્તુઓ કહેવામાં આવે છે. ફોટામાં દર્શાવેલ વસ્તુઓના ઉદાહરણો: ફળો અને શાકભાજી, પુસ્તકો, કપડાં, મકાન, ફર્નિચર, ઇલેક્ટ્રોનિક વસ્તુઓ, ટીવી, ફ્રિજ, વોશિંગ મશીન વગેરે. સરળ યાદ રાખો, જે વસ્તુને જોઈ, સ્પર્શી અને વાપરી શકાય તેને વસ્તુ કહેવાય. સેવાઓ એ કેટલાય પ્રકારની છે જે અભૌતિક, નોન ફિઝિકલ કામ દ્વારા માણસની જરૂરિયાતો સંતોષાય તેને સેવાઓ કહેવાય. સેવાઓને જોઈ કે સ્પર્શી શકાતી નથી, પરંતુ તેનો લાભ અને અનુભવ કરી શકાય છે. ફોટામાં દર્શાવેલ સેવાઓના ઉદાહરણો: શિક્ષણ સેવા, શિક્ષક વિદ્યાર્થીઓને જ્ઞાન આપે છે. સારવાર સેવા, ડૉક્ટર દર્દીની સારવાર કરે છે. બેંક સેવા, બેંક પૈસાની જમા, ઉપાડ અને અન્ય નાણાકીય સેવાઓ આપે છે. પરિવહન સેવા, બસ, ટ્રેન વગેરે મુસાફરોને એક સ્થળેથી બીજા સ્થળે પહોંચાડે છે. ઓનલાઇન સેવા, ઇન્ટરનેટ દ્વારા ભણતર, ખરીદી, બિલ ભરવા જેવી સુવિધાઓ મળે છે. ભૌતિક વસ્તુઓ, જે વસ્તુઓને આપણે જોઈ શકીએ, સ્પર્શી શકીએ અને માપી શકીએ તેને ભૌતિક વસ્તુઓ કહેવામાં આવે છે. આ વસ્તુઓનો આકાર, વજન અને કદ હોય છે અને તેનો સીધો ઉપયોગ કરી શકાય છે. ભૌતિક વસ્તુઓના ઉદાહરણો: દડો, રમત રમવા માટે. બેટ, ક્રિકેટ રમવા માટે. ટીવી, મનોરંજન માટે. ફ્રિજ, ખોરાક અને પીણા ઠંડા રાખવા માટે. મોબાઈલ, વાતચીત અને માપી શકાય તેવી માહિતી મેળવવા માટે. ગેસ સ્ટોવ, રસોઈ બનાવવા માટે. બુક, પુસ્તકો, અભ્યાસ અને જ્ઞાન મેળવવા માટે. ભૌતિક વસ્તુઓની મુખ્ય લાક્ષણિકતાઓ: જોઈ શકાય, સ્પર્શી શકાય, માપી શકાય, ઉપયોગમાં લઈ શકાય. અભૌતિક વસ્તુઓ, સેવાનો, જે વસ્તુઓ અથવા કામને જોઈ કે સ્પર્શી શકાતા નથી, પરંતુ તે માણસની જરૂરિયાતો સંતોષે છે તેને અભૌતિક વસ્તુઓ અથવા સેવાઓ કહેવામાં આવે છે. સેવાઓનો કોઈ ભૌતિક આકાર હોતો નથી, પણ તેનો અનુભવ કરી શકાય છે. ઉદાહરણો: સંગીત, મનોરંજન અને આનંદ આપે છે. શિક્ષણ, જ્ઞાન અને કૌશલ્ય આપે છે. ડૉક્ટરની સલાહ, આરોગ્ય સુધારવામાં મદદ કરે છે. બેન્કિંગ સેવા, પૈસાની જમા, ઉપાડ અને અન્ય નાણાકીય સુવિધા આપે છે. ઓનલાઇન શિક્ષણ, ઘરે બેઠા અભ્યાસ કરવાની તક આપે છે. પરિવહન સેવા, એક સ્થળેથી બીજા સ્થળે પહોંચાડે છે. અભૌતિક વસ્તુઓની મુખ્ય લાક્ષણિકતાઓ: જોઈ શકાતી નથી, સ્પર્શી શકાતી નથી, અનુભવ કરી શકાય છે. સર્વસુલભ વસ્તુઓ, જે વસ્તુઓ કુદરત દ્વારા મફતમાં મળે છે, તેના પુરવઠા પર કોઈનું નિયંત્રણ હોતું નથી અને સામાન્ય રીતે તેની કિંમત ચૂકવવી પડતી નથી. તેને સર્વસુલભ વસ્તુઓ કહેવામાં આવે છે. ઉદાહરણો: હવા, શ્વાસ લેવા માટે. સૂર્યપ્રકાશ, પ્રકાશ અને ઊર્જા માટે. પવન, કુદરતી રીતે ઉપલબ્ધ. કુદરતી પ્રકાશ, દિવસ દરમિયાન પ્રકાશ આપે છે. ખુલ્લું આકાશ, સૌ માટે ઉપલબ્ધ. આર્થિક વસ્તુઓ, જે વસ્તુઓ અથવા સેવાઓ મર્યાદિત પ્રમાણમાં ઉપલબ્ધ હોય, જેના માટે કિંમતો ચૂકવવી પડે અને જેની ખરીદી વેચાણ થઈ શકે, તેને આર્થિક વસ્તુઓ કહેવામાં આવે છે. ઉદાહરણો: પાણીની બોટલ, ખરીદવી પડે છે. મોબાઈલ ફોન, કિંમતા ચૂકવવીને મળે છે. પુસ્તકો, બજારમાંથી ખરીદવા પડે છે. કપડાં, ખરીદી વેચાણ થઈ છે. શકાયકલ, કિંમતા ચૂકવવીને પડે છે. ઘર, જોડા,
ખરીદવા માટે પૈસા ચૂકવવા પડે છે. નાશવંત વસ્તુઓ પેરિશેબલ ગુડ્સ જે વસ્તુઓ થોડા સમય માટે જ ઉપયોગી રહે છે અને ઝડપથી બગડી જાય છે તેને નાશવંત વસ્તુઓ કહેવામાં આવે છે. ઉદાહરણો: દૂધ થોડા સમયમાં બગડી જાય છે. ફળો લાંબા સમય સુધી તાજા રહેતા નથી. બિસ્કિટ સમય મર્યાદા પછી ખરાબ થઈ જાય છે. શાકભાજી વહેલા ઉપયોગ ન કરીએ તો બગડી જાય છે. ટકાઉ વસ્તુઓ ડ્યુરેબલ ગુડ્સ જે વસ્તુઓનો લાંબા સમય સુધી વારંવાર ઉપયોગ કરી શકાય અને સહેલતાથી બગડતી નથી તેને ટકાઉ વસ્તુઓ કહેવામાં આવે છે. ફોટામાં દર્શાવેલ ઉદાહરણો: બૂટ, કપડાં, ટીવી, ફ્રિજ, ટીવી, આઈપેડ. ખાનગી વસ્તુઓ એવી વસ્તુઓ છે જેની માલિકી કોઈ એક વ્યક્તિની હોય છે અને તેનો ઉપયોગો કોણ કરશે તે માલિક નક્કી કરે છે. સરળ ભાષામાં સમજીએ: જે વ્યક્તિ વસ્તુ ખરીદે છે તે જ તેનો ઉપયોગ કરી શકે છે. વસ્તુનો ઉપયોગ કરવા માટે કિંમત ચૂકવવી પડે છે. માલિકની મંજૂરી વગર બીજી વ્યક્તિ તેનો ઉપયોગ કરી શકતી નથી. ઉદાહરણો: મોબાઈલ ફોન, બિસ્કિટનું પેકેટ, કપડાં, સાયકલ, પુસ્તકો, પાણીની બોટલ. આગળ માલિકની મંજૂરી વગર બીજી વ્યક્તિ તેનો ઉપયોગ કરી શકતી નથી. જાહેર વસ્તુઓ એવી વસ્તુઓ છે જેની માલિકી સરકાર અથવા જાહેર સંસ્થાની હોય છે અને દરેક વ્યક્તિ તેનો ફાયદો લઈ શકે છે. સરળ ભાષામાં સમજીએ: જાહેર વસ્તુઓનો ઉપયોગ બધા લોકો સાથે મળીને કરે છે. એક વ્યક્તિ તેનો ઉપયોગ કરે તો પણ બીજા વ્યક્તિના ઉપયોગમાં ઘટાડો થતો નથી. સામાન્ય રીતે તેના ઉપયોગ માટે અલગથી કિંમત ચૂકવવી પડતી નથી. ઉદાહરણો: જાહેર બગીચો, સ્ટ્રીટ લાઇટ, જાહેર રસ્તા, જાહેર પુસ્તકાલય, સરકારી બગીચા, ટ્રાફિક સિગ્નલ, રાષ્ટ્રીય ધ્વજ. ખાનગી વસ્તુઓ પ્રાઇવેટ ગુડ્સ જે વસ્તુઓની માલિકી વ્યક્તિગત હોય છે, જે મેળવવા માટે કિંમત ચૂકવવી પડે છે અને જેનો ઉપયોગ મુખ્યત્વે માલિક જ કરી શકે છે તેને ખાનગી વસ્તુઓ કહે છે. ઉદાહરણ: મોબાઈલ, બિસ્કિટ, કપડાં, સાયકલ. જાહેર વસ્તુઓ પબ્લિક ગુડ્સ જે વસ્તુઓની માલિકી સરકાર અથવા જાહેર સંસ્થાની હોય છે અને જેનો લાભ દરેક વ્યક્તિ લઈ શકે છે તેને જાહેર વસ્તુઓ કહે છે. ઉદાહરણ: જાહેર રસ્તા, સ્ટ્રીટ લાઇટ, જાહેર બગીચા, જાહેર પુસ્તકાલય. બંને વચ્ચેનો તફાવત માલિકી: ખાનગી વસ્તુઓની માલિકી વ્યક્તિગત હોય છે જ્યારે જાહેર વસ્તુઓની માલિકી સરકાર અથવા જાહેર સંસ્થાની હોય છે. કિંમત: ખાનગી વસ્તુઓ માટે કિંમત ચૂકવવી પડે છે જ્યારે જાહેર વસ્તુઓ સામાન્ય રીતે સૌ માટે ઉપલબ્ધ હોય છે. ઉપયોગ: ખાનગી વસ્તુઓનો ઉપયોગ વ્યક્તિગત હોય છે જ્યારે જાહેર વસ્તુઓનો ઉપયોગ સામૂહિક હોય છે. વંચિતતા: ખાનગી વસ્તુઓમાં બીજાને ઉપયોગથી રોકી શકાય છે જ્યારે જાહેર વસ્તુઓમાં કોઈને સહેલાઈથી રોકી શકાતું નથી. સ્પર્ધાત્મકતા: ખાનગી વસ્તુઓમાં એકના ઉપયોગથી બીજાના ઉપયોગમાં ઘટાડો થાય છે જ્યારે જાહેર વસ્તુઓમાં આવું થતું નથી. વપરાશી વસ્તુઓ કન્ઝ્યુમર ગુડ્સ જે વસ્તુઓનો સીધો ઉપયોગ કરીને માનવ પોતાની જરૂરિયાતો સંતોષે છે તેને વપરાશી વસ્તુઓ કહેવામાં આવે છે. સરળ ભાષામાં સમજીએ: આ વસ્તુઓનો ઉપયોગ સીધો થાય છે. તેનો ઉપયોગ કર્યા પછી જરૂરિયાતનો સીધો સંતોષ મળે છે. આ વસ્તુઓ અંતિમ ઉપભોક્તા દ્વારા વપરાય છે. ઉદાહરણો: તૈયાર ભોજન, કપડાં, દૂધ, મોબાઈલ, ફળ, જૂતા. ઉત્પાદક વસ્તુઓ પ્રોડ્યુસર ગુડ્સ વ્યાખ્યા: જે વસ્તુઓનો ઉપયોગ અન્ય વસ્તુઓના ઉત્પાદન માટે થાય છે તેને ઉત્પાદક વસ્તુઓ પ્રોડ્યુસર ગુડ્સ કહેવામાં આવે છે. સરળ ભાષામાં સમજીએ: આ વસ્તુઓનો ઉપયોગ સીધો ઉપભોગ માટે થતો નથી. તે નવી વસ્તુઓ બનાવવા અથવા ઉત્પાદન વધારવા માટે ઉપયોગમાં લેવાય છે. આ વસ્તુઓ મુખ્યત્વે ઉત્પાદકો અને ઉદ્યોગો દ્વારા વપરાય છે. ઉદાહરણો: ટ્રેક્ટર, ફેક્ટરીની મશીનો, ઉત્પાદન મશીન, કપાસ, સાધનો, કાપડ બનાવવાનું મશીન.